હેલો બધાને રાધે રાધે. કેમ છો બધા? પહેલાં આપણે કપડાં લઈ લીધા છે, પછી અમારા ત્રણેયના કપડાં મેચ કર્યા છે અને એના પપ્પામાં હું કન્ફ્યુઝ છું કે એને ટી શર્ટ કયું સારું લાગશે, અમારે યારે મેચ થશે. પછી જે સાડી મેં કરી હતી એનું મને બ્લાઉઝ ફિટિંગ ના આવ્યું એટલે મેં બીજી સાડી પહેરી લીધી છે. અને પછી અદ્વૈતની મમ્મી કહે છે કે કેટલું મસ્ત રમે છે એમ. અને પછી અમારે જે જોવાનું હતું ત્યાં અમે પહોંચી ગયા છીએ. હવે અંદર આપણે ગેટની એન્ટ્રી ગેટમાંથી આપણે એન્ટ્રી લીધી છે, તો તમે બધા જોઈ શકો છો. હવે થોડાક આગળ ચાલીએ છીએ, ધજા દેખાય છે, કેટલું મસ્ત મંદિર છે. આખું લોકેશન વાડીનું છે. અમે શ્રીમદ ભાગવત કથામાં આવ્યા છીએ. કેશોદમાં અમારે શ્રીમદ ભાગવત કથા બેઠી છે, તો અમે ત્યાં 84 છે બ્રાહ્મણ લોકોની, તો ત્યાં અમે જમવા ગયા છીએ. હવે આગળ જઈએ છીએ. કેટલું મસ્ત વાતાવરણ છે તે અમે બધા જોઈએ છીએ. કેટલા મસ્ત ડૂમ બનાવ્યા છે અને અહીંનું લોકેશન જોરદાર છે, તો તમે બધા જોઈ શકો છો. અને અહીંયા પાછળના બેકગ્રાઉન્ડમાં અમારે લોકોને જમવાનું હતું, તો અમે લોકો આગળ જઈએ છીએ. બહુ દૂર હતું જમવાનું. પહેલાં આગળ ચાલીએ છીએ, કારણ કે આ વાડી છે, કેટલી મોટી વાડી છે, એમાં જમવાનું પણ મસ્ત હતું. તો તમે બધા આગળ મારી હારે જોઈ શકો છો વિડીયો. જો અહીંયા બધા બહેનો છે રસોઈ બનાવે છે અને અમે લોકો ચાલીએ છીએ, જોઈએ છીએ કે કેટલું મસ્ત વાતાવરણ છે. પવન તો એટલો મસ્ત હતો કે તમને મજા આવી જાય એટલું માણસ હતો, પણ છતાં ગરમી ક્યાંય તમને જોવા ન મળે. જુઓ તમે બધા કેટલા આનંદિત છે, બધા કેટલો મસ્ત આનંદ લે છે. અને અહીંયાની વ્યવસ્થા અને સુવિધા એટલી મસ્ત હતી કે અમને લોકોને બહુ મજા આવી ગઈ. જો લાડવો છે, ભજીયા છે, પૂરી છે, છાશ, પાપડ, ભાત, દાળ ભાત એવું બધું જમવાનું હતું. અને જમવામાં એટલી મજા આવી ગઈ કે વાત જ પૂછોમાં. પછી અમે લોકો નીકળી ગયા જમીને બહાર. ત્યાં અમે જોયું કે 4 ચોક ઉપર કાલે રામનવમી છે, તો ડીજે ફિટ કર્યું છે, તો ડીજે અમે થોડી વાર આનંદ લીધો. પછી એના પપ્પા કે તો ચાલો ને હવે આપણે બદામ શેક પી લે. તો બદામ શેક પીવા અમે બેસી ગયા છીએ બધા. તો મેં, પપ્પાએ અને એમના અદ્વૈતના પપ્પાએ મગાવ્યો છે, અમે ત્રણેય લોકોએ મગાવ્યું છે બદામ શેક ને મમ્મીએ મગાવ્યું છે આઈસ્ક્રીમ. જો વિડીયો ગમે તો લાઈક, શેર,